મારું નામ અલ્કેશ દવે છે. હું સવારમાં મારો થેલો લઈને જે અંદર આવ્યો, દીવાબત્તી કરવાના પણ બાકી હતા, બરોબર. ત્યાં બે જણા આંગળીઓ કરવું છે એમ કરીને અંદર આવી ગયા. અંદર આવ્યા ત્યાં સુધી તો વાંધો નતો, પણ મારું કાઉન્ટર હતું એની અંદર આવી ગયા અને મને બસ ભરી પકડી અને થેલો ઝૂંટવી લીધો. મેં સામે ફાઇટ કરવાની કોશિશ કરી તો પણ ગન બતાવી ને મને ધક્કો મારી અને સવારમાં લઈ ગયા છે. મારો અંદાજે 18 લાખ રૂપિયા જેવી રકમ હતી. મેં જોયેલા નથી કોઈને અને પહેલી વાર જ આવ્યા છે. મેં એમના બધા ફેસ ખુલ્લા હતા અને એના ટોટલ ગન હતી. બે જણા પાસે ગન હતી. બે પાસે મને એવું લાગ્યું એક પાસે તો હતી, એ તો હું શ્યોર છું. એક પાસે હતી એ તો શ્યોર છું, કારણ કે મને બતાવી એટલે જ મને પાડીને ધક્કો મારીને નીચે પડી ગયો. મારે અંદર આવીને વાતચીત એમ કરી કે મારે આંગળીઓ કરવું છે, બરોબર. જનરલી કોઈ કસ્ટમર હોય તો એ આગળ ઉભા હોય, બરોબર. આ ધીમે ધીમે કરીને મારી સાવ અંદર આવી ગયો. તરત જ મને પાછળથી પકડી લીધો. આમ બધાના સીસીટીવી ક્લિયર દેખાય છે, બધાના ફેસ દેખાય છે. સાહેબ બધા સીસીટીવી લઈ ગયા છે, બરોબર. અંદર મારે આટલા નાનકડી દુકાનમાં 3 સીસીટીવી છે. હું એકલો જ હતો, હજી હું ઓફિસે આવ્યો જ. હજી મેં દીવાબત્તી એ નહોતા કર્યા ત્યાં લોકો આવી ગયા. ગુજરાતી બોલતા હતા. 2 જણા હતા, 1 જણો બહાર ઉભો હતો, બરોબર. અને મને લાગે છે કે ટિપિકલ ગુજરાતી જ બોલતા હતા, બરોબર.